છોટાઉદેપુર નગરમાં આવેલ ગોકુલધામ સોસાયટી ખાતે સૌરભભાઈ કનુભાઈ શાહ પરિવાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને 500 જેટલા ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ ધારાસભ્ય અને સાંસદની ઉપસ્થિતિમાં યોજાયો હતો। છોટાઉદેપુર નગરમાં આવેલ ગોકુલધામ સોસાયટી ખાતે સૌરભભાઈ કનુભાઈ શાહના પરિવાર છેલ્લા 30 વર્ષથી જરૂરિયાતમંદ લોકોને સેવા કરી રહ્યા છે, ત્યારે આજે 500 થી વધુ જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ સાંસદ નારાયણભાઈ રાઠવા, ભાજપના નેતા કાળુભાઈ નાયકા, છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, પૂર્વ શહેર પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। છોટાઉદેપુર નગરના સેવક તરીકે ખૂબ સેવા કરતા એવા ડૉક્ટર સ્વર્ગસ્થ કનુભાઈના પરિવાર દ્વારા આ વિસ્તારના છોટાઉદેપુર વિસ્તારમાં રહેતા ગરીબોને ધાબળા, કપડાં અને તાડપત્રીનું વિતરણ મદદરૂપ થવા માટેનું છેલ્લા 30 વર્ષથી જે સેવા કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે આજે પણ આ શીતકાલીન સમયમાં નગરજનોને ઠંડીનું રક્ષણ મેળવવા માટે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર પરિવારને હું શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું।